આ તો બહુ હજુ નાની બાબતો છે। આ બંને રાજેશ આલ અને દિગ્વિજયસિંહ જાડેજાએ તો પોતાના પરિવારના લોકોને ગીર સોમનાથમાં નિયમ વિરુદ્ધ જઈને હથિયારના પરવાનાઓ આપ્યા છે। કોને આપ્યા? તમારી પાસે કે માહિતી? અમારી પાસે તો અમારા વિસ્તારમાં તો અહીંયાના લોકોને જેટલાને આપ્યા છે ગીર સોમનાથમાં એ બધા પાસેથી એને 25-25 લાખ રૂપિયા ઉઘરાવીને હથિયારના પરવાનાઓ આપ્યા છે એને। ભાઈ એટલા પૈસા ના હોય। મારી પાસે પાક્કા મને જેણે દીધા છે ને લાયસન્સો લીધા છે એ મારી પાસે છે। 10 લાખ 12 લાખ રાજકોટમાં 8-10 લાખ રૂપિયા હાલતા હતા, તો અહીંયા આટલો બધો ભાવ? 25-25 લાખ રૂપિયા અમારા જ ગામમાં લાયસન્સો છે। મને બધાને મેં પૂછ્યું, અંગત માણસોને દઈ દીધા હતા પછી એણે અહીંયાથી રાજકોટના એ વિસ્તારના એના જૂના પરિચિતોને પણ એણે પણ એ તો કેવી રીતે આપી શકે? એમનું તો રહેઠાણ પુરાવો પણ આપ્યું ને એને। આ આલવે પોતાએ પોતાનું લાયસન્સ પોતાની હાથે રિન્યુ કરી નાખ્યું છે। એ ક્યાંથી શક્ય? એની એના ભાઈને એના સંબંધીઓને કુટુંબીઓને એ બધાને અહીંયા આ બંને દિગ્વિજય જાડેજા અને રાજેશ હાલે પોતાના સંબંધીઓને પરિવારના લોકોને અને પૈસા લઈને કેટલાય હત્યાના પરવાનાઓ આપ્યા છે। એની બી અમે તપાસ માંગી છે। અમે એની આ વિસ્તારના લોકોએ એના માટે આરટીઆઈ પણ કરી છે, પણ હજુ સુધી કલેક્ટર ઓફિસમાંથી આ વસ્તુની કોઈ માહિતી આપવામાં આવી નથી। આ રાજેશ હાલ અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી આ જ કામ કરે છે। અત્યારે પણ એને ભ્રષ્ટાચારની જે દુકાન વેરાવળની બજારમાં સરેઆમ ખોલી છે એ રાજેશ હાલ આજે બી ચલાવી રહ્યા છે। કંઈક એસીબીમાં એના ભાઈ છે એવું તમે કહેતા હતા? એક એના ભાઈ એસીબીમાં રાજકોટ છે, બીજો ભાઈ બી એના પીએસઆઈ છે। આ લોકોનું જ કામ જ આ છે। આખો પરિવાર, હું આપને કહું કે એમાં એ જે કેટેગરીમાં એ લોકોએ નોકરી મેળવી ત્યારે આ બરડા હોય, અમારું ગીરના માલધારી ભાઈઓ હોય એના માટે રિઝર્વેશન છે। આ તો સુરેન્દ્રનગરના છે, એ લોકોએ બારી તો એટલે સુધી પણ વાત છે અને અમે રજૂઆત પણ કરી છે કે આ લોકોની આ જ્યારે નોકરીમાં દાખલ થયા હોય ત્યારના એના પાક્કા એના જ્ઞાતિ જાતિના પુરાવાઓ ચેક કરવામાં આવે અને એમાં કાંઈ પણ ગડબડ હોય તો એની સામે પગલાં લેવામાં આવે। આવી રજૂઆતો અમે કરેલી છે।